નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બીએસએફે ડ્રોન સાથે હેરોઇન ઝડપી પાડ્યું છે। બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન પંજાબના અમૃતસરના નેસ્તા ગામ પાસેથી ખેતરમાં શંકાસ્પદ વસ્તુ જોઈ હતી। બીએસએફે તપાસ કરતા હેરોઇન હોવાનું સામે આવ્યું છે। બીએસએફના જવાનોએ ખેતીના ખેતરમાંથી હેરોઇન જેમાં 500 ગ્રામ ગ્રોસ WT હોવાની શંકાસ્પદ માહિતી આપી હતી અને માદક દ્રવ્યના એક પેકેટ સાથે એક ડ્રોન અને તેના પેકેટો પણ જોડાયેલા દોરડાના હુક્સથી લપેટીને તે કબજે લીધું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલેન્ડની સંસદમાં પણ ભારત જેવા દ્રશ્યો પોલેન્ડની સંસદમાં પણ ભારત જેવા દ્રશ્યો સામે આવ્યા છે। યહૂદીઓના હનુક્કા તહેવાર નિમિત્તે સંસદમાં મૂકવામાં આવેલી મીણબત્તીઓ જોઈને સાંસદ ગ્રેજ ગોરજ બ્રોન રોષે ભરાયા હતા અને આગ બુઝાવવા માટેની ફાયર બોટલ લઈને મીણબત્તીઓ બુઝાવી નાખી હતી, જેથી ભારે હંગામો થતા તેમને સંસદની બહાર મોકલી દેવાયા હતા। આ ઘટના બાદ બ્રોને કહ્યું કે મને મારી હરકત પર કોઈ પસ્તાવો નથી। શરમ તેમને આવી જોઈએ જે આ પ્રકારની શૈતાની તહેવારમાં ભાગ લે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનિમલ બાદ બોબીને લાગી છે લોટરી। એનિમલ ફિલ્મ બાદ બોબી દેઓલની બોલિવૂડમાં આગવી જગ્યા બની છે। OTT પ્લેટફોર્મમાં પણ હવે બોબી દેઓલની આગામી ફિલ્મના રાઇટ્સ ખરીદવા માટે રેસ લાગી છે। બોબીની ઘણા સમયથી રોકાયેલી ફિલ્મ પેન્ટ હાઉસને ફાયદો થયો છે। તેની પોપ્યુલારિટીને જોતા નેટફ્લિક્સ અને જીઓ સ્ટુડિયો બંને વચ્ચે રેસ લાગી છે। બોબી દેઓલ, અર્જુન રામપાલ અને સમર્ન જોશી સ્ટારર પેન્ટ હાઉસના રાઇટ પહેલા નેટફ્લિક્સે ખરીદ્યા હતા, બાદમાં ડીલ કેન્સલ થઈ હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।